ડીએનએ નું રિઝલ્ટ અમારા હાથમાં આવે ને પછી અમે તમને આપી તો બાર એમ કે લિસ્ટમાં આવી ગયું તો બાર શું કે મેડમ એટલે તમે બારથી જાણ કરી છે તમે ટેન્શન જણાવો ને એટલે તમે તો મેચ ક્યુ એનો લિસ્ટ તો તાત્કાલિક બની ગયું હોય ને મેચ ક્યુ હોય એનો રિપોર્ટ એટલો અને ભાઈ કમ્પ્યુટર રિપોર્ટ તમારે મોટો લાગલો કરા માણસો હોય ને તો એનો ઇમરજન્સી રિપોર્ટ આવે જે ડેડ બોડીઝ છે ને કોઈ આઈડેન્ટિફાઈ નથી થતા એટલે આમાં કોઈ એવું લાગવગનું ને એવું તમે ના વિચારો બેન તમે છે ને સાંભળો અહીંયા છે ને અમે ખુરશી મૂકી છે થોડોક છાયો છે તડકો છે તમે બેસો થોડી વાર ફેમિલી મેમ્બર અમે એક બહુ મોટી અવ્યવસ્થા સર્જાઈ છે અત્યારે જે છે અંદર જવા નથી દેતા પરિવારજનો છે તે પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ કર્મીઓ છે એ આ સમયે પણ જે છે એ એવી સલાહ આપી રહ્યા છે કે તમે છાયા બેસો જે ઘરના સભ્ય 48 કલાકથી ગુમ હોય તે પરિવારના સભ્ય કેવી રીતે શાંત બેસી શકે અહીંયા કોઈ વ્યવસ્થા નથી જે છે લોકોને નથી જવા દેતા ત્યારે આ જે છે પરિસ્થિતિ જોઈ અને જે છે સ્થાનિકોનો આક્રોશ છે ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ વ્યાજબી છે કેમ કે અહીંયા નામ હોવા જોઈએ એક આખું લિસ્ટ હોવું જોઈએ ક્યારે કોને જે છે મૃતદેહ મળશે તે જે છે આખી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ એ કોઈ જ વ્યવસ્થા નથી બેરિકેડ્સ મારી દીધા છે મીડિયાને પણ જે છે ઘણું દૂર રાખવામાં આવી રહ્યું છે અંદર શું ચાલી રહ્યું છે બહાર લોકોને ખ્યાલ નથી આવી શકતો ખાસ કરીને જે છે આ લોકોનો આક્રોશ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે બેન શું કહેશો કેવી તકલીફ પડી તમને શું બેન આ લોકોની સામે કરો અત્યારે એમને બહાર તગડે આ લોકો શા માટે બહાર એમ કે છે કે તમે ટ્રાફિક કરો છો જ્યારે ગેમ ઝોન ચાલતું હતું ત્યારે ટ્રાફિક નહોતું દેખાતું આ લોકોને તમે કેટલા સમયથી હેરાન થાવ અમે 48 કલાક થઈ લાશ સોંપવા માટે તૈયાર નથી ન્યૂઝમાં આવી ગયું છે કે આશાબેનની લાશ ડીએનએ ચેક થઈ ગયું છે તોય આપતા નથી ન આપવાનું કારણ શું એ લોકોને ખબર ઘડી કેમ કહે છે કે એમ છે આશાબેન શું થાય તમારે અમારે બેન જ થાય તમે કેટલી વખત રજૂઆત કરી તમને અંદર નથી જવા અમને આ લોકોએ ફોને નથી કર્યા કાંઈ ન્યૂઝમાં આવી ગયું છે કે આશાબેન કાથડનું ડીએનએ ચેક થઈ ગયું છે તો આ લોકો કેમ અમને જાણ નથી કરતા ચોક્કસથી હાલ આ જે પરિવાર છે તમે કેટલા સમયથી હેરાન થાવ છો અહીંયા અમે આ 3 દિવસથી હેરાન થઈ આ લોકો કોઈ ખાતા નથી કોઈ પીતા નથી આ સામે કરો ચોક્કસથી આ જે પરિવાર છે આ જ વસ્તુ કદાચ એમના કોઈક રાજનેતાના ઘરમાં કે કોઈક અધિકારીના ઘરમાં થઈ હોત ને તો એક જ દિવસમાં રિપોર્ટ લાવી દત કેમ કે એ લોકોની અંદર સંડોવણીના લીધે એ લોકોનો રિપોર્ટ આવી જાય ગરીબ માણસો નબળા માણસો એટલે આ લોકો રિપોર્ટ નહીં આપે આ લોકો ચોક્કસથી આ વેદના છે તે જે છે એ સામે આવી રહી છે એક જ માત્ર વેદના છે કે જો કોઈ રાજનેતાના પુત્રનું જે આ રીતના અવસાન થયું હોત તો શું આટલી વાર લાગત તો શું તે પણ આવી રીતના રજડત સામાન્ય લોકો છે ગરીબ લોકો છે તો શું તે તેમની ભૂલ છે આક્રોશ સાથે જે છે સ્થાનિક લોકો જે છે અત્યારે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ને હોબાળો પણ મચી રહ્યો છે આગેવાન તરીકે તો હું કહું છું કે અત્યારે આ લોકોની જે પીડા છે એ અત્યારે હું આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે બરાબર છે પીએમ રૂમ પાસે પણ પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ સરકારમાં પણ અમે રજૂઆત કરશું બરાબર છે અને તાત્કાલિક હવે તો જે ન્યાય મળવાનો હતો બરાબર છે એ ન્યાય તમારે એ પરિવારજનોને હવે આપવાનો છે પણ જે ગયા એના તો પાછા તમે નહીં લાવી શકો અને આવા હત્યાકાંડ ફરીવાર ન બને બરાબર છે એની તંત્રએ પણ જવાબદારી છે એની બરાબર છે એનઓસી ન હોય ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય એમ 2000 લીટર પેટ્રોલ ડીઝલ આવી બધા જલદ પદાર્થો હોય એ કોઈ કંઈ જોયું જ નહીં હોય સરકારને રજૂઆત કરશું પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ ધોમ તડકા 45 ડિગ્રીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું તો એના માટે અમે રજૂઆત તો કરશું જ અને પરિવારજોને ન્યાય મળે એ પણ કરશું રજૂઆત કરશો કે લડત આપશો લડત એટલે રજૂઆતમાં લડત જ આપવાની હોય ને લડત વગર તો કંઈ કોઈ સમજવાનું જ નથી જે પરિવારોમાં માતા પિતા વગરના બાળકો થઈ ગયા છે એને હું દત્તક લઈને ભણાવીશ આજીવન એની વ્યવસ્થા કરી દઈશ બરાબર છે એ બાળકોને કદાચ નિરાધાર હશે તેના લગ્ન પણ કરાવી દઈશ એ હું વ્યક્તિગત કહું છું બરાબર છે હા પરિવારજનો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે હાલ આપણી સાથે પરિવારજનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને શું કહેશો ભાઈ અત્યારે આ જે છે અત્યારે આક્રોશ છે તમને કોઈ કોની હોય દાદા શું કહેશો અત્યારે બોડી નથી મળી 5 હતા એમાં એક ખબર આપી એ હા ઓલી થઈ ગઈ વિકૃત અને હજી સુધી કોઈ જવાબ જ નથી દેતો હું કરવું એ 4 બાકી છે એનું છે કે નથી શું છે હવે કરવું હું એની કોકની તો જવાબદારી એ છે ને કે ભાઈ હવે અત્યારે 50 લાપતા છે તો અહીંયા 10 બોડી પડી હોય તો એ કે નહીં 10 બોડી પડી હોય તો એ બોડી કે નહીં અને કાં પછી એમ કહી દે કે સામૂહિક અગ્નિ સંસ્કાર કરી નાખે તો પછી ઘર ભેરા થાય દાદા તમારે કોણ લાપતા છે કોણ ગુમ થયા જો મારી જો છોકરાની 2 છોકરી 1 જમાઈ
એક મારા હાડાનો છોકરો અને એક એનો માસીનો અહીંનો દીકરો હતો. એ 5 ગયા અને 5 હલવાઈ ગયા. મૃતદેહ અત્યારે કોનો આપવામાં આવ્યો હતો? એ અમારે ઉપલેટાનો છોકરો મારા હાડાનો હતો, સ્મિત એનું નામ હતું, સ્મિત મુન્નાભાઈ વાળા. બસ એક જ આપી સવારે. ચોક્કસથી અહીંયા અન્ય ભાઈ છે. ભાઈ આટલો કેટલા સમયથી આ જે છે મૃતદેહ નથી મળ્યો અને કેવી તકલીફ છે? 48 કલાકથી કોઈ જવાબદાર વ્યક્તિ નથી. 5 માંથી એક જ મૃતદેહ સોંપવામાં આવ્યો અને 4 મૃતદેહનો હજી કોઈ પતો નથી. અને દાદા સવારના બિચારા કે રિક્વેસ્ટ કરે છે પણ કોઈ પ્રકારની દાદાની કોઈ સંભાળ કે કોઈ વસ્તુ લેવામાં નથી આવતી. ભૂખ્યા તરસ્યા 48 કલાકથી તંત્ર એમ કે છે કે થઈ જશે. કોઈ જવાબદાર વ્યક્તિ નથી મળ્યો. આમાં કેવો આક્રોશ છે બધા? આક્રોશ ફૂલ છે, રાજકોટની પબ્લિકમાં ફૂલ છે. અને આ બેદરકારી, ગંભીર બેદરકારી છે તંત્રની. આ અધિકારીઓની તંત્ર છે. જવાબદાર કોઈ છે. પ્રધાન છે અહીંયા? ચૂંટણી ટાણે આવે છે, અટાણે કોઈ આવે છે? દાદા ક્યાંક છેલ્લે તમે કેટલા સમયથી નથી જેમાં કેવી હેરાનગતિ છે? અરે કાલે 48 કલાક આ પરમદી હાઈનો આવ્યો છે, કાંઈ નથી. આમાં કેમ ભાવે? અહીંયા અન્ય એક યુવાન છે, અન્ય ભાઈ છે. ભાઈ શું કહેશો, કેવી તકલીફ છે મૃતદેહ નથી મળતો? બહુ જ ખરાબ તકલીફ છે. અત્યારે માણસોના જે પરિજનો બધા સગા સંબંધીઓ આવે છે એની હાલત બહુ જ ખરાબ છે. અત્યારે એ લોકોનો હવે આક્રોશ છે ને એક વિકરાળ સ્વરૂપમાં ન પહોંચે ને એની તૈયારીમાં છે આ લોકો. હવે અહીંયા કેવા દ્રશ્યો જોયો? તમારા કોઈ સંબંધીનો મૃતદેહ બાકી છે? મારા મામા છે અંદર, જિજ્ઞેશભાઈ ગઢવી કરીને છે વીરપુરના, અને એ ઉપર બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જ હતા. તો ખાસ કરીને જે છે તે ક્યારે ક્યારથી એમને જે છે મૃતદેહ નથી મળ્યો તમને? મૃતદેહનું તો ઠીક, પણ અમને તો ખબર જ નથી કે એ માણસ ક્યાં છે આટલા દિવસથી. અત્યારે કેવો આક્રોશ છે? મારા ડિલેટ હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે સ્થાનિક લોકો તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 48 કલાકથી તેઓ જે છે અહીંયા બહાર જે છે તડપી રહ્યા છે. એ બાબતની લઈને એ હેરાન થઈ રહ્યા છે કે તેમના પરિવારજનો ક્યાં છે, તેમના પરિવારજનોનો જે મૃતદેહ છે તેમના માટે જે છે અત્યારે અહીંયા જે છે તેમના સંબંધીઓ પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને લોકોમાં પણ એક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.